તો કેમ છો બધાય? અત્યારે વાગ્યા છે સાંજના 7 અને અમે જાય છે માંગરોળ ઢોસા ખાવા. મેં તો કપડાં પણ બદલાવ્યા નથી. ઉપર આ કાળું સ્વેટર પહેરી લીધું એટલે હાયલું. પણ ખબર છે કે આપણે ખાવા જ જાય છે અને ખાવામાં લિપસ્ટિક પણ ભેગી ખવાઈ જશે. તોય અમે મા દીકરીએ લિપસ્ટિક કરી છે બોલો. પણ અફસોસ તો એ વાતનો છે કે અમે જે જગ્યાએ ઢોસા ખાઈએ એ બંધ હતું આજે. હું તો બહુ ઉદાસ થઈ ગઈ કે હવે કાંઈ નથી ખાવું મારે. શ્યામને ને કામાક્ષીને કીધું તમારે બેન જે ખાવું હોય ખાઈ લ્યો. તો શ્યામને કામાક્ષી કહે કે એમ થોડું હાલે, હાલો આજે આપણે કંઈક બીજું ખાઈએ. તો શ્યામ અમને એક બીજી જગ્યાએ લઈ આવ્યા. અહીંયા પેલા કામાક્ષીએ પોટેટો ટ્વિસ્ટર મંગાવ્યું. ઈ સ્ટીકથી ખાવાની ટ્રાય કરતી હતી કામાક્ષી, પણ સરખું ખવાતું જ નહોતું. એટલે એ માયોનીઝ ખાવા માંડી. પછી મેં એને સ્ટીકમાંથી ચિપ્સ અલગ કાઢી દીધી. આ અમે પહેલી વાર જ મંગાવ્યું છે. મેં કીધું જોવા તો દે મને કેવું લાગે આ. આ તો આપણે ઘરે બનાવીએ ને ઈ બટેટાની ચિપ્સ જેવું જ લાગે. કામાક્ષી આ મેન્યુમાંથી ફોટો જોઈને મંગાવ્યું. એને એમ કે આ વળી શું હશે? શ્યામે પાવ રગડો મંગાવ્યો. મેં પાવ રગડો ક્યારેય નથી ખાધો મારી જિંદગીમાં. રગડાના નામથી જ મને કંઈક થવા માંડે. પણ આજે ચાખ્યો તો મજા આવી હો. શ્યામે પણ કેટલા ટાઈમથી પાવ રગડો નહોતો ખાધો એટલે એણે ઈ ધરાઈ ધરાઈને ખાધું. મેં પછી વેજ બર્ગર મંગાવ્યું. કામાક્ષી કે મારે પણ ખાવું છે. પણ એણે ઉપર ખાલી પાવમાં માયોનીઝ લગાવેલું હતું ને ઈ જ પાવ લઈ લીધું. બર્ગર ખાવાની પણ બહુ મજા આવી ગઈ. પછી અમે ઈડલી મંગાવી. ઈડલી પણ બહુ મસ્ત છે, એકદમ સોફ્ટ સોફ્ટ. અને સૌથી છેલ્લે અમે સ્પ્રિંગ રોલ મંગાવ્યા. ઈ પણ બહુ મસ્ત હતા. સારું થયું શ્યામ અમને અહીં લઈ આવ્યા. બહુ મજા આવી ગઈ બધું ખાવાની. ને મારો તો આખો મૂડ ચેન્જ થઈ ગયો. હું બહુ લકી છું કે મારી પાસે શ્યામ જેવા લાઈફ પાર્ટનર અને કામાક્ષી જેવી છોકરી છે. ઈ બેય મને બહુ સપોર્ટ કરે ને હંમેશા ખુશ રાખે. ચાલો હવે અમે ઘરે જઈએ છીએ અને શ્યામે રસ્તામાંથી આઈસ્ક્રીમ લઈ લીધું છે ઘરે લઈ જવા માટે. બાય બાય, જય સિયારામ. વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.